સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્નીની નિર્મમ હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે લાશને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટ નાખી દીધી હતી। આ ગંભીર ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપી પતિ વિશાલ રણછોડભાઈ સાલ્વીને સલાબતપુરા પોલીસની ટીમે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો છે। ઘટનાની વિગત મુજબ આરોપી વિશાલ સાલ્વી અને તેની પત્ની શિલ્પા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઘરકંકાસના કારણે આરોપી આ કૃત્ય આચર્યું હતું। ગત 20 એપ્રિલના રોજ આરોપી તેમની પત્નીને યુક્તિપૂર્વક જૂના ઘરે લઈ ગયો હતો અને ત્યાં દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેમની પત્નીને મોતને ઘાટ ઉતારી હતી। લાશની ઓળખ ન થાય અને દુર્ગંધ ન ફેલાય તે માટે આરોપીએ લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટ અને માટી ભરી રૂમને તાળું મારી દીધું હતું। ત્યારબાદ પત્ની ગુમ થઈ હોવાનું તરકટ રચી ગોળાદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। ગુનો આચર્યા બાદ આરોપી 2-3 દિવસ સુધી જૂના ઘરે જઈને દુર્ગંધ આવે છે કે કેમ તેની તપાસ કરતો રહ્યો અને એર ફ્રેશનરનો ઉપયોગ કરતો રહ્યો। જો કે પોલીસ અને સગા સંબંધીઓની પૂછપરછ વધતા ભાંડો ફૂટી જવાની બીકે આરોપી એક કબૂલાતનામું લખીને ફરાર થઈ ગયો હતો। આ ચિઠ્ઠીમાં દર્શાવેલા સરનામે તપાસ કરતા શિલ્પાની લાશ મળી આવી હતી, જેના આધારે સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ કેસની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ચિરાગભાઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી। દરમિયાન બાતમીદારો પાસેથી મળેલી સચોટ હકીકતના આધારે પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યારા પતિને ઝડપી પાડી ગુનાની કબૂલાત કરાવી હતી। પોલીસની આ સતર્કતાના કારણે સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું શિસ્ત જળવાઈ રહ્યું છે। મેમ, એક મહિલાની ડેડ બોડી મળી આવી છે, કઈ રીતનો બનાવ છે, કોણે હત્યા કરી છે, કઈ રીતે તપાસ ચાલી રહી છે? ગોળાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાલ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોળાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે। આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે। પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે, જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે। અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે, તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે एक्चुअली આ घटना કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल, जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy.